તો અને પહેલાના વિડીયોમાં આપણે કામ અને સમય વિશે એકદમ પાયાથી સમજ્યા, જે વિડીયો પસંદ કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર। એ ઉપરાંત આપણે ગણિતના ઘણા બધા ચેપ્ટર કવર કરી લીધા છે, જેના વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે। હવે આજના આ વિડીયોમાં આપણે ટેબલ આલેખ અને એના પરના પ્રશ્નો, ત્યારબાદ સ્તંભ આલેખ અને તેના પરથી પૂછાતા પ્રશ્નો, અને ત્યારબાદ રેખીય આલેખ અને તેના પરથી પૂછાતા પ્રશ્નો, આ ત્રણેય આધારિત પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને પ્રત્યેક સ્ટેપના અંતે પ્રેક્ટિસ માટે દાખલાઓ પણ આપેલા છે, જેને તમે ગણીને પ્રેક્ટિસ કરી શકો છો। આ વિડીયો બાદ પાઈ ચાર્ટ અને ચક્રવૃદ્ધિ વ્યાજના વિડીયો પણ આવવાના છે, તો જોડાયેલા રહેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। હવે શરૂઆત આપણે એકદમ પાયાથી કરવાના છીએ, જ્યાં આપણે વધારો ઘટાડો, ચડતો ક્રમ ઉતરતો ક્રમ, સરેરાશ, ટકાવારી અને ગુણોત્તર આ બધું એકદમ પાયાથી સમજશું। અને જો તમને આ બધું આવડતું હોય તો સ્કીપ કરીને સીધું સ્ટેપ 1 સુધી તમે જઈ શકો છો। સ્ટેપ 1 થી આપણા મુખ્ય દાખલાઓ શરૂ થાય છે, અને જેમને આ સમજવું હોય એ પહેલેથી જોજો। તો શરૂઆત કરીએ વધારા અને ઘટાડાથી। નીચે આપેલ કોષ્ટકમાં ધોરણ 5 થી ધોરણ 10 સુધી વર્ષ 2024 અને વર્ષ 2025 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે। કોષ્ટક પરથી પ્રશ્નના ઉત્તર આપો। પહેલા તો કોષ્ટક એકવાર વ્યવસ્થિત જોઈ લેવું। હવે પ્રશ્ન જુઓ। કોષ્ટક અનુસાર વર્ષ 2024 અને 25 માં કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે? હવે અહીં સૌથી વધુ વિદ્યાર્થીઓ પૂછેલું છે, તો આપણને અહીં જોઈને જ ખબર પડી જશે કે ધોરણ 9 માં સંખ્યા વધુ છે, તો જવાબ આવે ધોરણ 9। હવે આ જ પ્રશ્ન હોય તેને ઉલટી રીતે પૂછેલો હોય કે કોષ્ટક અનુસાર વર્ષ 2024-25 માં કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે? હવે અહીંયા આપણને સૌથી ઓછા વિદ્યાર્થી પૂછેલા છે, તો કોષ્ટકમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ક્યાં દેખાય છે? અહીં ધોરણ 7 માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ દેખાય છે, તો જવાબ આવે ધોરણ 7। આગળ જોઈએ। કોષ્ટક અનુસાર વર્ષ 2024-25 માં કયા ધોરણમાં વિદ્યાર્થી વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે? જો તફાવત એટલે બાદબાકી, તો આપણે એ સંખ્યા જોવાની કે જે એકબીજાની ખૂબ નજીક હોય। તો જુઓ અહીં ધોરણ 9 જે છે એમાં વર્ષ 2024 અને 25 વચ્ચેનો તફાવત ખૂબ ઓછો છે, 70 માંથી 72 થાય છે, અને માત્ર 2 નો જ તફાવત છે। એટલે જ્યારે પણ સૌથી ઓછો તફાવત કીધો હોય ત્યારે આપણે નજીકની સંખ્યા શોધવાની। હવે આ જ પ્રશ્નને થોડોક ફેરવી લઈએ। કોષ્ટક અનુસાર વર્ષ 2024-25 માં કયા ધોરણમાં વિદ્યાર્થી વચ્ચેનો તફાવત સૌથી વધુ છે? જો પહેલા પ્રશ્નમાં સૌથી ઓછો પૂછેલો હતો, અહીંયા સૌથી વધુ પૂછેલો છે। અહીંયા સૌથી વધુ તફાવત એટલે એ સંખ્યા જોવાની કે જે એકબીજાથી ખૂબ દૂર હોય। એકબીજાથી દૂર હશે તેનો તફાવત એટલે બાદબાકી પણ વધુ હશે। કોષ્ટકમાં જુઓ કઈ સંખ્યા એકબીજાથી ખૂબ દૂર છે, તો અહીં ધોરણ 8 જુઓ। વર્ષ 2024 માં 50 ની સંખ્યા હતી અને વર્ષ 2025 માં 65 ની સંખ્યા થઈ, તો બંને વચ્ચેનો તફાવત જોવા જોઈએ તો 15 નો છે, જે બધા ધોરણ કરતા વધુ છે। આગળ જોઈએ। કોષ્ટક અનુસાર વર્ષ 2024 કરતા વર્ષ 2025 માં કુલ કેટલા વિદ્યાર્થીઓનો વધારો કે ઘટાડો નોંધાયો છે? તો અહીં આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ। પહેલા તો 2024 માં જેટલા વિદ્યાર્થીઓ હોય તેનો સરવાળો કરવાનો, ત્યારબાદ 2025 માં જેટલા વિદ્યાર્થીઓ તેનો સરવાળો કરવાનો, અને પછી બંનેની કરી નાખવાની બાદબાકી, તો પણ તમને જવાબ મળી જશે। અને બીજી એક ટૂંકી રીત છે, કઈ રીતે બરાબર અહીંયા સમજજો। પહેલા ધોરણ 5 જુઓ। 2024 કરતા 2025 માં સંખ્યા વધુ છે કે ઓછી છે? તો ઉપર 40 છે, નીચે 50 છે, તો 10 નો વધારો થયો, એટલે કે વર્ષ 2024 કરતા વર્ષ 2025 માં 10 નો વધારો થાય છે। ત્યારબાદ ધોરણ 6 જુઓ। 55 માંથી 60 થાય છે, એટલે 5 નો વધારો થાય છે। ત્યારબાદ ધોરણ 7 જુઓ। 30 માંથી 25 થાય છે, એટલે અહીંયા 5 નો ઘટાડો થાય છે। ધોરણ 8 માં 50 માંથી 65 થાય છે, તો 15 નો વધારો થાય છે। ધોરણ 9 માં 70 માંથી 72 થાય છે, તો 2 નો વધારો થાય છે। અને ધોરણ 10 માં 45 માંથી 54 થાય છે, એટલે 9 નો વધારો થાય છે। અહીંયા જો +5 અને -5 છે, એ બંને ઉડી જશે। હવે જે પણ બચ્યું છે તેનો સરવાળો કરવાનો છે, એટલે 10 + 15 + 2 + 9, 10 ને 15 25, 25 ને 2 27, અને 27 માં 9 ઉમેરીએ તો આવે 36। તો વર્ષ 2024 કરતા વર્ષ 2025 માં 36 વિદ્યાર્થીઓ વધુ છે। તો એકદમ ટૂંકી રીત છે, તમને જે રીત આવડે તે રીતનો ઉપયોગ કરજો। હવે આગળ આ જ રીતનો પ્રશ્ન છે। કોષ્ટક અનુસાર વર્ષ 2024 કરતા વર્ષ 2025 માં કુલ કેટલા વિદ્યાર્થીઓનો વધારો કે ઘટાડો નોંધાયો છે? એ જ પ્રશ્ન છે। જો તમને આગળની રીત આવડી ગઈ હોય તો વિડીયોને પોઝ કરીને જાતે પ્રયત્ન કરો। હવે આપણે ગણીએ। પહેલા ધોરણ 5 માં જુઓ। 30 માંથી 45 થાય છે, એટલે 15 નો વધારો થાય છે। ત્યારબાદ ધોરણ 6 જુઓ। 50 માંથી 60 થાય છે, એટલે 10 નો વધારો થાય છે।
ત્યારબાદ 35 માંથી 34 થાય છે, અહીંયા 1 નો ઘટાડો થાય છે. ધોરણ 8 માં 80 માંથી 72 થાય છે, અહીંયા 8 નો ઘટાડો થાય છે. ધોરણ 9 માં 63 માંથી 74 થાય છે, અહીંયા 11 નો વધારો થાય છે. અને ધોરણ 10 માં 29 માંથી 35 થાય છે, એટલે કે 6 નો વધારો થાય છે. હવે પહેલા તો જેટલો વધારો થાય છે એનો સરવાળો કરી લઈએ. એટલે 15 + 10 + 11 + 6 બધાનો સરવાળો કરશો તો જવાબ આવશે 42. હવે ઘટાડો જોઈએ એટલે -1 અને -8 એટલે કે -9. આપણે 42 માંથી 9 બાદ કરવાના છે. 42 માંથી 9 જાય તો આવે 33. તો 24 કરતા 25 માં 33 વિદ્યાર્થીઓનો વધારો છે. હવે માની લો કે આ જ કોષ્ટક આપણને ઊભું આપેલું હોય તો કઈ રીતે ગણવું? પ્રશ્ન જુઓ એ જ છે કે કોષ્ટક અનુસાર વર્ષ 2024 કરતા વર્ષ 2025 માં કુલ કેટલા વિદ્યાર્થીઓનો વધારો કે ઘટાડો નોંધાયો છે, એ જ પ્રશ્ન છે. પહેલામાં આપણે ઊભું ગણતા હતા, આમ આપણે આડું ગણવાનું છે. પહેલું જુઓ, 24 કરતા 25 માં 30 માંથી 80 થાય છે, 30 માંથી 80 એટલે 50 નો વધારો થાય છે. ત્યારબાદ જુઓ 45 થી 70 એટલે 25 નો વધારો થાય છે. ત્યારબાદ 50 માંથી 42 અહીંયા 8 નો ઘટાડો થાય છે. ત્યારબાદ 60 માંથી 74 અહીંયા 14 નો વધારો થાય છે. ત્યારબાદ 35 માંથી 29 6 નો ઘટાડો થાય છે. અને ત્યારબાદ 34 માંથી 35 એટલે અહીં 1 નો વધારો થાય છે. હવે પહેલા તો આપણે જેટલાનો વધારો થાય છે એ જ જોવાનું અને એનો સરવાળો પહેલા કરવાનો. એટલે 50 + 25 + 14 + 1 બધાનો સરવાળો કરશો તો આવશે 90. હવે આપણે જોવાનું ઘટાડો. અહીંયા -8 ને -6 એટલે 8 ને 6 14 થાય છે, એટલે 90 માંથી 14 જાય તો આવે 76. તો જવાબ છે 76. તો આ વાત થઈ વધારા ને ઘટાડાની. હવે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પહોંચ્યા છીએ. પહેલું જોઈએ, નીચે આપેલ કોષ્ટકમાં 5 વસ્તુની વેચાણની યાદી વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી આપેલી છે. કોષ્ટક પરથી પ્રશ્નના ઉત્તર આપો. તો અહીં આપણને વસ્તુ આપેલી છે અને કયા વર્ષમાં કેટલી વસ્તુ વેચાણી છે એની માહિતી આપેલી છે. તો પ્રશ્ન જોઈએ, દરેક વસ્તુના 4 વર્ષના કુલ વેચાણને ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીં આપણને 4 વર્ષના કુલ વેચાણને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધેલું છે. તો આ દાખલો આપણે ગણીને સમજી લઈએ. હવે પહેલું જુઓ, ડોલ કેટલી વેચાણી છે? બધા જ વર્ષે વેચાયેલ ડોલનો સરવાળો કરવાનો છે. એટલે 24 + 35 + 40 + 48 તો જવાબ આવશે 147. ત્યારબાદ જુઓ, ચમચા કેટલા વેચાણા છે? 45 + 50 + 48 + 70 જવાબ આવશે 223. ત્યારબાદ રકાબીનો સરવાળો કરશો તો જવાબ આવશે 145. ત્યારબાદ બરણી 131 વેચાણી છે અને છેલ્લે પાટલી 185 વેચાણી છે. હવે આપણે બધી વસ્તુ કેટલી વેચાણી છે એનો સરવાળો કરી લીધો છે. હવે આપણે માત્રાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે પહેલા તો એ સમજી લઈએ કે ચડતો ક્રમ એટલે શું. ચડતા ક્રમમાં આપણે નીચેથી ઉપર જવાનું હોય છે. એટલે ચડતા ક્રમમાં હંમેશા યાદ રાખજો કે નાનેથી મોટા તરફ જવાનું. હવે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ તો સૌથી નાનું ઉપર કોણ દેખાય છે? બધામાંથી સૌથી નાની સંખ્યા છે 131 જે છે બરણી. ત્યારબાદ 131 કરતા કોણ મોટું છે? તો આવશે 145 જે છે રકાબી. તો શરૂઆતમાં આપણે બે વસ્તુ મળી ગઈ છે, બરણી અને રકાબી. તો ઓપ્શન સી આપણે જવાબ મળી ગયો છે. પરંતુ સમજવા માટે હજુ આપણે આગળ લખીએ. 145 કરતા 147 મોટા છે જે છે ડોલ. ત્યારબાદ 147 કરતા 185 મોટા છે જે છે પાટલી. અને છેલ્લે સૌથી ઉપર આવે છે ચમચા. એટલે આ રીતે આપણે પ્રત્યેક વસ્તુના વેચાણને ચડતા ક્રમમાં ગોઠવી લીધા. હવે માની લો કે આ જ પ્રશ્ન છે ને આપણને ઉલટી રીતે પૂછેલો છે કે દરેક વર્ષના 4 વર્ષના કુલ વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા આપણને ચડતા ક્રમની જગ્યાએ ઉતરતો ક્રમ પૂછેલો છે. તો કઈ નથી કરવાનું, આપણે એને ઉલટાવી નાખવાનું છે. જો ઉતરતો ક્રમ એટલે ઉલટાવી નાખવાનું મોટાથી નાના તરફ. એટલે આપણો જવાબ ઉલટાઈ જશે. જવાબની શરૂઆત આપણે થશે ચમચાથી. તો અહીંયા ઓપ્શનમાં એક જ ઓપ્શન એવો છે જેમાં ચમચા પહેલા છે જે છે ઓપ્શન એ. તો જ્યારે પણ ઉતરતા ક્રમમાં કીધેલું હોય ત્યારે તેને આ રીતે ગણવું. આગળ જોઈએ, દરેક વર્ષના કુલ વેચાણને ચડતા ક્રમમાં ગોઠવો. જો અહીં આપણને વર્ષ કીધેલા છે એટલે દરેક વર્ષમાં કેટલી વસ્તુ વેચાણી એ જોવાનું અને કુલ વેચાણને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતો ક્રમ એટલે નાનાથી મોટા તરફ આવવાનું છે. અહીંયા માત્ર આપણે જોઈને અનુમાન પણ લગાડી શકીએ છીએ, પરંતુ આપણે ગણી લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે. પહેલું જુઓ, 2022 માં કેટલી વસ્તુ વેચાણી છે? બધાનો સરવાળો કરશું તો જવાબ આવશે 145. ત્યારબાદ 2023 માં 174, 2024 માં 232 અને 2025 માં 280. અહીંયા આપણને જોતા જ ખબર પડે કે વેચાણ ચડતા ક્રમમાં જ છે. એટલે 2022 માં જુઓ 145 છે, ત્યારબાદ તેનાથી વધુ 174, ત્યારબાદ 232 અને ત્યારબાદ 280. તો જવાબ છે ઓપ્શન બી. તો જ્યારે પણ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. હવે આપણે સરેરાશ વિશે સમજીએ. પહેલું જોઈએ, જે આપણે પહેલા પ્રશ્નમાં જોયું એ જ કોષ્ટક છે. પ્રશ્ન જોઈએ, કોષ્ટક અનુસાર વર્ષ 2024-25 માં કયા ધોરણની સરેરાશ સૌથી વધુ છે? તો અહીં એક વસ્તુ બરાબર યાદ રાખજો કે જે સૌથી વધુ હોય તેની સરેરાશ સૌથી વધુ હોય અને જે સૌથી
ઓછું હોય તેની સરેરાશ સૌથી ઓછી હોય. અહીંયા આપણને કયા ધોરણની સરેરાશ સૌથી વધુ છે એમ પૂછેલું છે. તો કયા ધોરણમાં સૌથી વધુ સંખ્યા છે? તો ધોરણ 9 માં સૌથી વધુ સંખ્યા છે, તો તેની સરેરાશ પણ સૌથી વધુ જોવાની છે. તો જવાબ છે ધોરણ 9. આગળ જોઈએ, કોષ્ટક અનુસાર વર્ષ 2024-25 માં ધોરણ 7 ની સરેરાશ કેટલી છે? હવે આપણે સરેરાશ શોધવા માટે સંખ્યાનો સરવાળો કરીશું. એટલે કે વર્ષ 2024 માં 30 ની સંખ્યા છે અને 2025 માં 25 ની સંખ્યા છે. ઉપર આવશે સરવાળો અને નીચે જેટલી પણ ઉપર સંખ્યાઓ હોય એટલા અંક નીચે આવે. અહીંયા ઉપર બે સંખ્યાઓ દેખાય છે એટલે નીચે આવશે 2. જો અહીંયા ઉપર 3 સંખ્યાઓ હોત તો નીચે 3 આવત, ઉપર 4 સંખ્યાઓ હોત તો નીચે 4 આવત. ઉપર જેટલી સંખ્યાઓ હોય એટલા જ નીચે અંક આવે. હવે આપણે ગણી લઈએ. 30 + 25 એટલે આવશે 55 અને છેદમાં 2 જેમ છે એમ નીચે લખી નાખીએ. 55 ભાગ્યા 2 એટલે આપણે 55 ના અડધા કરવાના છે. 55 ના અડધા થાય છે 27.5. તો જવાબ છે 27.5. આગળ જોઈએ, કોષ્ટક અનુસાર વર્ષ 2024 માં વિદ્યાર્થીની સંખ્યાનો સરેરાશ કેટલો થાય? જો અહીં આપણે 2024 માં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેનો સરેરાશ શોધવાનું કીધેલું છે, તો આપણે 2024 જોવાનું અને જેટલા પણ વિદ્યાર્થીઓ હોય બધાનો સરવાળો કરવો પડશે. એટલે સરેરાશ બરાબર પહેલા 40 + 55 + 30 + 50 + 70 + 45 અને છેદમાં આપણે આગળ જેમ જોયું તે જ રીતે ઉપર કેટલી સંખ્યા દેખાય છે? ઉપર 6 સંખ્યાઓ છે તો છેદમાં આવશે 6. ઉપર બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 290 અને છેદમાં 6 જેમ છે એમ નીચે લખી નાખીએ. હવે 290 ભાગ્યા 6 કરશો તો જવાબ આવશે 48.3. તો 2024 માં વિદ્યાર્થીઓનો સરેરાશ 48.3 નો છે. તો જ્યારે આપણે સરેરાશ વાળા દાખલા આપેલા હશે ત્યારે તેને આ રીતે ગણીશું. હવે આપણે ટકાવારી વિશે સમજી લઈએ. પહેલું જોઈએ, નીચે આપેલ ટેબલ આલેખમાં વિદ્યાર્થીઓને 5 વિષયના ગુણ આપવામાં આવેલા છે. જો અહીં કુલ ગુણ 500 છે. ટેબલ આલેખ પરથી પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં આપણે ટેબલ આપેલું છે જેમાં એક તરફ વિષય આપેલા છે અને આ તરફ વિદ્યાર્થીઓના નામ અને તેના ગુણ આપેલા છે. તો પ્રશ્ન જોઈએ, રેખાને કેટલા ટકા આવ્યા છે? જો અહીં રેખાની વાત કરી છે, રેખાના બધા વિષયના ગુણ આપણે ગણવા પડશે. એટલે 90 + 83 + 89 + 78 + 85 જવાબ આવે છે 425. એટલે રેખાને 425 ગુણ આવ્યા છે. હવે આપણે ટકા શોધી લઈએ. કેટલા ગુણ આવ્યા છે? 425 ગુણ આવ્યા છે અને કેટલામાંથી? કુલ ગુણ કેટલા છે? 500 માંથી. એટલે રેખાને 500 માંથી 425 ગુણ આવ્યા છે અને ટકા શોધવા માટે ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે આપણે ઉપર નીચે 2 શૂન્ય ઉડાડી દઈએ. ઉપર 425 બચ્યા છે, નીચે 5 બચ્યા છે તો 425 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે 85%. રેખાને 85% આવ્યા છે. તો આ રીતે તમે દરેક વિદ્યાર્થીના ટકા શોધી શકશો. આગળ જોઈએ, પ્રવીણને ગુજરાતીમાં મળેલ ગુણ 100 કરતા કેટલા ટકા ઓછા છે? જો આ દાખલા સમજવા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. માની લો અહીં આપણને આપેલું છે કે 24 એ 20 કરતા કેટલા ટકા વધુ છે. તો જો 24 એ 20 કરતા કેટલા વધુ થાય તો આપણે બાદબાકી કરીએ તો 4 વધુ થાય. હવે આપણે કેટલા ટકા વધુ છે એમ પૂછેલું છે. 4 વધુ છે. કોના કરતા? 20 કરતા. તો 20 આવશે નીચે. જેના પણ કરતા કીધેલું હોય એ હંમેશા નીચે જ આવશે. આ વસ્તુ બરાબર યાદ રાખજો. અને ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. તો આનું એક સૂત્ર પણ છે. ઉપર આવશે બંનેની બાદબાકી એટલે તફાવત, નીચે આવશે સંખ્યા કરતા અને ગુણ્યા 100 બાજુમાં કરી નાખવાના. હવે આપણે ઉડાડીએ. નીચે 20 છે, ઉપર 100 છે તો 20 પંચા 100 અને 4 અને 5 છે તો 4 પંચા 20 તો આવશે 20%. એટલે કે 24 છે 20 કરતા 20% વધુ છે. હજુ એક દાખલો જોઈએ. 72 એ 75 કરતા કેટલા ટકા ઓછા છે? તો જેમ ગણતા એ જ રીતે 72 એ 75 કરતા કેટલા ઓછા કહેવાય? તો બંનેની બાદબાકી કરીએ તો 75 માંથી 72 જાય તો આવે 3. એટલે કે 72 છે 75 કરતા 3 ઓછા છે. હવે આપણે ટકા શોધી લઈએ. 3 ઓછા છે. કોના કરતા? 75 કરતા. એટલે જેના કરતા હોય હંમેશા આવશે નીચે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી નાખીએ. ચલો હવે આપણે ઉડાડીએ. નીચે 75 છે, ઉપર 100 છે તો આપણે ભાગ પાડી દઈએ. 25 ચોકુ 100 અને 25 તેરી 75. હવે આપણે જે પણ સરખું હોય ઉડાડી દઈએ. પહેલા તો ઉપર નીચે 25 ઉડાડી દઈએ અને આ બાજુ જુઓ 3 પણ સરખા છે તો એ ઉડાડી દઈએ. શું બચ્યું છે? 4 બચ્યા છે તો જવાબ આવશે 4%. એટલે કે 72 એ 75 કરતા 4% ઓછા છે. તો જ્યારે પણ વધુ ને ઓછા આપેલા હશે ત્યારે તેને આ રીતે ગણીશું. હવે આપણે દાખલા તરફ જઈએ. રકમ જુઓ. પ્રવીણને ગુજરાતીમાં મળેલ ગુણ 100 કરતા કેટલા ટકા ઓછા છે? હવે તમને ખ્યાલ આવી જશે. પહેલા તો જુઓ, પ્રવીણને ગુજરાતીમાં મળેલ ગુણ. પ્રવીણને કેટલા ગુણ મળ્યા છે ગુજરાતીમાં? 55 ગુણ મળ્યા છે. તો 55 ગુણ મળ્યા છે. સોનુને ગુજરાતીમાં કેટલા ગુણ મળ્યા છે? 80 ગુણ મળ્યા છે. તો 80 લખી લઈએ. હવે જુઓ કે બંનેના ગુણ વચ્ચે કેટલો તફાવત છે. તો કેટલો તફાવત છે?
25 ગુણનો તફાવત છે, એટલે કે પ્રવીણને સોનું કરતા 25 ગુણ ઓછા આવ્યા છે. હવે આપણે ટકા શોધી લઈએ. ઉપર આવશે બંનેનો તફાવત, નીચે કોના કરતા કીધું છે, સોનું કરતા કીધું છે. તો સોનુને કેટલા આવ્યા છે, 80 આવ્યા છે, તો નીચે આવશે 80 અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી નાખીએ. હવે આપણે ઉડાડવા માટે 80 ના ભાગ પાડી દઈએ. 20 ચોક 80, નીચે 20 છે, ઉપર 100 છે, તો 20 પંચા 100, ઉપર 25 અને 5 બચ્યા છે, તો 25 પંચા 125 અને છેદમાં 4 બચ્યા છે, તો જેમ જેમ નીચે લખી નાખીએ. હવે આપણે એનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે 31.2%. તો પ્રવીણને ગુજરાતીમાં મળેલ ગુણ સોનું કરતા 31.2% ઓછા છે. તો જ્યારે આપણે વધુ કે ઓછા પૂછેલા હોય ત્યારે તેને આ રીતે ગણવું. આગળ હજુ એક દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. જયેશને ગુજરાતીમાં મળેલ ગુણ રેખા કરતા કેટલા ટકા વધુ છે? પહેલા તો જયેશને ગુજરાતીમાં કેટલા ગુણ મળ્યા છે? 94 ગુણ મળ્યા છે, એટલે 94. રેખાને કેટલા મળ્યા છે? 90 મળ્યા છે, તો આવશે 90. હવે બંને વચ્ચે કેટલા ગુણનો તફાવત છે? તો 94 માંથી 90 એટલે 4 ગુણનો તફાવત છે. જયેશને રેખા કરતા 4 ગુણ વધુ આવ્યા છે. હવે આપણે ટકા શોધી લઈએ. કેટલો તફાવત છે? 4 નો તફાવત છે. કોના કરતા? રેખા કરતા કીધેલું છે. તો રેખાને 90 આવેલા છે, તો 90 આવશે નીચે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે આપણે ઉડતું એવું ઉડાડી દઈએ. પેલા તો ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. ઉપર જો 4 ને 10 બચ્યા છે, તો 40 ના છેદમાં 9, 40 ભાગ્યા 9 કરીશું તો જવાબ આવશે 4.44. તો જયેશને ગુજરાતીમાં મળેલ ગુણ રેખા કરતા 4.44% વધુ છે. તો જ્યારે આપણે વધુ કે ઓછા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવું. આગળ જોઈએ, રેખાને મળેલ કુલ ગુણ એ સોનુને મળેલ કુલ ગુણ કરતા કેટલા ટકા વધુ છે? જો હવે આપણે અહીંયા કુલ ગુણ એટલે બધા ગુણનો સરવાળો કરવો પડશે. પેલું જુઓ, રેખાને મળેલ કુલ ગુણ, પેલા રેખાના ગુણનો સરવાળો કરીએ. જે આપણે આગળ ગણ્યું હતું, રેખાના કુલ ગુણ આવે છે 425. ત્યારબાદ સોનુના કુલ ગુણ જોઈએ. સોનુના કુલ ગુણ આવે છે 360. હવે આપણે બે ગુણ વચ્ચેનો તફાવત જોવાનો છે, એટલે 425 અને 360 બંને વચ્ચે કેટલો તફાવત છે? બંનેના ગુણ વચ્ચે 65 નો તફાવત છે, એટલે 425 માંથી 360 બાદ કરશો તો 65 જવાબ આવશે. હવે આપણે ટકાવારી શોધી લઈએ. ઉપર આવશે તફાવત. કેટલો તફાવત છે? 65 નો તફાવત છે. હવે જોવાનું કે કોના કરતા કીધેલું છે? અહીંયા આપણને સોનું કરતા કીધેલું છે, તો સોનુને કુલ ગુણ કેટલા છે? 360 છે, તો 360 આવશે નીચે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે આપણે ઉડાડીએ. ઉપર નીચે એક એક શૂન્ય ઉડી જશે. તો હવે જો ઉડાડવા માટે આપણે બરાબર સમજજો, નીચે 36 અને ઉપર જો 10 આપેલા છે, બંને બેકી સંખ્યાઓ છે, તો આપણે પહેલા 36 ના ભાગ કરીએ. 18 દુ 36, તો નીચે જો 2 છે, ઉપર 10 છે, તો 5 દુ 10. હવે ઉપર શું બચ્યું છે? 65 અને 5 બચ્યા છે. 65 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 325 અને છેદમાં 18 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે 18 ભાગ્યા 325 કરીશું તો જવાબ આવશે 18%. એટલે કે રેખાને મળેલ કુલ ગુણ એ સોનું કરતા 18% વધુ છે. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. હવે આપણે ગુણોત્તર પહોંચી ગયા છીએ. ગુણોત્તર સમજી લઈએ. પહેલું કોષ્ટક હતું એ જ કોષ્ટક છે. કોષ્ટક અનુસાર ધોરણ 5 ના વર્ષ 2024-25 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો અહીં આપણે ધોરણ 5 કીધેલું છે, તો ધોરણ 5 જુઓ, 2024 માં 40 છે અને 2025 માં 50 છે, તો એને ગુણોત્તરના સ્વરૂપમાં 40/50 લખાય. હવે એક વસ્તુ એ સમજજો કે ગુણોત્તરમાં તમે સામે સામે ઉડાડી શકશો, કારણ કે આ ભાગાકારનું સ્વરૂપ છે. 40/50 એ 40 ભાગ્યા 50 જ છે. એ સામે સામે એક એક શૂન્ય ઉડી જશે. શું બચ્યું છે? 4 બચ્યા છે અને 5 બચ્યા છે, તો 4/5. તો જવાબ છે 4/5. આગળ જોઈએ, વધુ ખ્યાલ આવશે. કોષ્ટક અનુસાર ધોરણ 8 ના વર્ષ 2024-25 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? અહીંયા ધોરણ 8 નું પૂછેલું છે, તો ધોરણ 8 જુઓ, વર્ષ 2024 માં સંખ્યા છે 50 ની અને વર્ષ 2025 માં સંખ્યા છે 65 ની, તો 50/65. હવે આપણે ઉડાડવા માટે ભાગ પાડી દઈએ. બંને સંખ્યા જુઓ 5 વડે વિભાજ્ય છે, એટલે 50 જુઓ 10 પંચા 50 અને 65 એટલે 13 પંચા 65. બંને તરફ 5 ઉડી જશે. 10 બચ્યા છે અને 13 બચ્યા છે, તો 10/13. જવાબ આવે 10/13. તો આ રીતે ગુણોત્તર આપણે ગણીશું. આગળ જોઈએ, 2022 માં વેચેલ ચમચા અને 2025 માં વેચેલ પાટલીનો ગુણોત્તર શોધો. પહેલા તો જુઓ 2022 માં કેટલા ચમચા વેચાયેલ છે. 2022 માં 45 ચમચા વેચાયેલા છે અને 2025 માં કેટલી પાટલી વેચાણી છે? 2025 માં જુઓ 65 પાટલી વેચાણી છે. તો પહેલા 2022 માં પૂછેલું છે, 2022 માં 45 ચમચા વેચાયેલા છે અને પછી 2025 નું પૂછેલું છે, તો 2025 માં 65 પાટલી વેચાણી છે. તો 25/65 બંને 5 વડે વિભાજ્ય છે, એટલે 9 પંચા 45 અને 13 પંચા 65. બંને તરફ 5 ઉડાડી દઈએ. જવાબ છે 9/13. અહીં આપણું બેઝિક પૂરું થાય છે અને સ્ટેપ 1 માં આપણે ટેબલ આલેખ આધારિત દાખલાઓ જોવાના છીએ. પહેલું જોઈએ, નીચે આપેલ કોષ્ટકમાં એક શહેરના ધોરણ 5 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા છોકરા અને છોકરીઓની સંખ્યાની માહિતી આપેલી છે. આ કોષ્ટક પરથી પ્રશ્નોના ઉત્તર આપો. હવે પહેલા તો કોષ્ટક જોવાનું. એક તરફ ધોરણ આપેલા છે અને એક તરફ છોકરા અને છોકરીઓની સંખ્યા આપેલી છે. હવે આપણે પ્રશ્ન
પ્રશ્ન જોઈએ ધોરણ 5, 7, 9 અને 10 માં ભણતા છોકરાઓની સરેરાશ શોધો। અહીંયા આપણને સરેરાશ શોધવાનું કીધેલું છે। પહેલા તો જો ક્યાં ધોરણનું કીધેલું છે, ધોરણ 5, 7, 9 અને 10 અને એમાં પણ માત્ર છોકરાઓની જ કીધેલી છે, તો આપણે માત્ર છોકરાઓને ધ્યાનમાં લેવાના છે। હવે પહેલા ધોરણ 5 માં જુઓ 1240, પછી ધોરણ 7 જુઓ 3800, પછી 9 જુઓ 2800 અને 10 જુઓ 3100। આ બધા ધોરણનો આપણે સરેરાશ શોધવાનું છે। તો પહેલા 1240 પ્લસ 3800 પ્લસ 2800 અને પ્લસ 3100। હવે છેદમાં કેટલા મૂકવાના આપણે આગળ જોયું એ જ રીતે જેટલી પણ ઉપર સંખ્યાઓ હોય એટલા છેદમાં નીચે આવે। અહીંયા ઉપર 4 સંખ્યાઓ છે તો છેદમાં આવશે 4। હવે આપણે ઉપર સરવાળો કરીએ તો બધાનો સરવાળો આવશે 10,940 અને છેદમાં 4 જેમ છે નીચે લખી નાખીએ। હવે આપણે ભાગાકાર કરીશું તો જવાબ આવશે 2735। તો ધોરણ 5, 7, 9 અને 10 માં ભણતા છોકરાઓનો સરેરાશ 2735 છે। આગળ જોઈએ ધોરણ 6 માં ભણતા છોકરાએ ધોરણ 8 માં ભણતી છોકરીઓ કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે? તો બરાબર સમજી લઈએ। પહેલા જુઓ ધોરણ 6 માં ભણતા છોકરા, ધોરણ 6 માં 2500 છોકરા ભણે છે એટલે 2500। ત્યારબાદ જો ધોરણ 8 માં ભણતી છોકરીઓ, તો ધોરણ 8 માં 1800 છોકરીઓ ભણે છે તો 1800 લખી લઈએ નીચે। હવે જુઓ કે બંને વચ્ચે કેટલો તફાવત છે, તો 2500 અને 1800 બંને વચ્ચે 700 નો તફાવત છે। તો આપણે વધુ કે ઓછા શોધવા માટે આપણે આગળ જોયું એ જ રીતે બંને વચ્ચે કેટલો તફાવત છે, બંને વચ્ચે 700 નો તફાવત છે। હવે જોવાનું કે કોના કરતા કીધેલું છે, ધોરણ 8 માં ભણતી છોકરીઓ કરતા કીધેલું છે તો કેટલી છોકરીઓ છે, 1800 છોકરીઓ છે તો 1800 આવશે નીચે। જેના કરતા કીધેલું હોય એ આવશે નીચે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ। હવે આપણે ઉડતું ઉડાડી દઈએ। પહેલા તો ઉપર નીચે બે બે શૂન્ય ઉડી જશે, ઉપર 700 બચ્યા છે, નીચે 18 બચ્યા છે તો બંને બેકી સંખ્યાઓ છે તો ભાગ પાડી દઈએ। 9 દુ 18 અને 700 ના ભાગ પાડીએ 7 ગુણ્યા 100 એટલે 700। હવે ઉડાડીએ, નીચે 2 છે ને ઉપર 100 છે તો 50 દુ 100। અહીંયા કઈ ઉડે એવું છે નહીં તો ઉપર જો 7 બચ્યા છે ને 50 બચ્યા છે તો 7 5 35 તો 350 આવશે અને નીચે 9 બચ્યા છે તો નીચે લખી લઈએ 9। હવે આપણે 9 ભાંગી 350 કરીશું તો જવાબ આવશે 38.8%। એટલે કે ધોરણ 6 માં ભણતા છોકરા એ 8 માં ભણતી છોકરીઓ કરતા 38.8% વધુ છે। આગળ જોઈએ ધોરણ 7 માં ભણતી છોકરીઓની સંખ્યા એ બધા ધોરણમાં ભણતી છોકરીઓની સંખ્યાના કેટલા ટકા છે? જો અહીંયા આપણે વધુ કે ઓછું પૂછેલું નથી, અહીંયા આપણે કેટલા ટકા છે એમ પૂછેલું છે। તો જ્યારે આપણે આવો પ્રશ્ન હોય ત્યારે આપણે સીધું કરીશું। કઈ રીતે બરાબર સમજો। ધોરણ 7 માં ભણતી છોકરીઓની સંખ્યા, ધોરણ 7 માં કેટલી છોકરીઓ ભણે છે? 2800 છોકરીઓ ભણે છે તો 2800 લખી લેવાના ઉપર અને પછી શું કીધેલું છે કે બધા ધોરણમાં ભણતી છોકરીઓની સંખ્યા, કુલ છોકરીઓનો સરવાળો કરીશું તો કુલ છોકરીઓ આવશે 15200 તો 15200 લખી લઈએ નીચે। આનો મતલબ એમ થાય કે કુલ છોકરીઓમાંથી ધોરણ 7 ની છોકરીઓ 2800 છે અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ। ચલો હવે આપણે ઉડાડીએ, ઉપર નીચે બે બે શૂન્ય ઉડી જશે, ઉપર 28 છે નીચે 152 છે તો બંને બેકી સંખ્યા છે તો બંનેના અડધા અડધા કરી લઈએ। 28 ના અડધા થશે 14 એટલે 14 દુ 28 અને 52 ના અડધા થશે 76 તો 52 દુ 76। ઉપર નીચે બે બે ઉડાડી દઈએ। હજુ જુઓ 14 અને 76 બંને બેકી સંખ્યાઓ છે, પાછા અડધા કરી લઈએ। 14 ના અડધા કરીશું તો 7 દુ 14 અને 76 ના અડધા કરીશું તો આવશે 38 તો 38 ગુણ્યા 2, પાછા બે બે ઉડાડી દઈએ। હવે જો ઉપર કઈ ઉડેવું છે નહીં પણ આ તરફ જો 100 આપેલા છે, 100 પણ બેકી સંખ્યા છે તો હજુ આપણે 38 ના ભાગ કરીએ। 38 ના અડધા કરીશું તો આવશે 19, 19 દુ 38 અને ઉપર 100 ના અડધા કરીશું તો 50 દુ 100 તો ફરીથી ઉપર નીચે બે બે ઉડાડી દઈએ। હવે જે પણ બચ્યું છે લખી લઈએ। જો ઉપર 7 બચ્યા છે અને 50 બચ્યા છે તો 7 5 35 અને એક શૂન્ય પાછળ લગાડી દઈએ તો 350 અને છેદમાં 19 બચ્યા છે તો નીચે લખી લઈએ 19। હવે 19 ભાંગીએ 350 કરીશું તો જવાબ આવશે 18.4%। એટલે કે ધોરણ 7 માં ભણતી છોકરીઓ છે એ બધી છોકરીઓના 18.4% છે। આગળ જોઈએ ધોરણ 6 ના છોકરાની સંખ્યા અને ધોરણ 10 માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। પહેલા તો ધોરણ 6 ના છોકરાની સંખ્યા જોઈ લઈએ। ધોરણ 6 માં 2500 છોકરા છે તો 2500 લખી લઈએ। ત્યારબાદ ધોરણ 10 માં છોકરીઓની સંખ્યા જોઈએ। ધોરણ 10 માં 3500 છોકરીઓ છે તો 3500 લખી લઈએ, પછી તો 2500 જેમ 3500। હવે જે ઉડતું હોય ઉડાડી દઈએ। પહેલા તો સામે સામે બે બે શૂન્ય ઉડી જશે। હવે 25 બચ્યા છે અને 35 બચ્યા છે તો બંને 5 વડે ભાંગી જશે। બચ્યું 25, 7 5 35। અહીંયા 5 અને 7 બચ્યા છે તો 5 જેમ 7 તો ગુણોત્તર મળે છે 5 જેમ 7। આગળ જોઈએ હવે આપણે બીજું કોષ્ટક આપેલું છે। અહીં વર્ષ 2025 માં 5 શહેરમાં થયેલ ફળોના વેચાણની માહિતી આપેલ છે। માહિતી જુઓ મેટ્રિક ટનમાં આપેલી છે। આ કોષ્ટક પરથી પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન જુઓ, દરેક ફળના કુલ વાર્ષિક વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે આપણે શું પૂછેલું છે કે કુલ વેચાણને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફ, એટલે શરૂઆતમાં આવશે મોટી સંખ્યા આવશે અને છેલ્લે આવશે નાની સંખ્યા આવશે। હવે આપણે જોઈને જ ખબર પડી જાય કે કેળા જે છે સૌથી વધુ વેચાણા છે તો કેળા આવશે પહેલા
ત્યારબાદ જુઓ કેળા પછી સફરજન સૌથી વધુ વેચાણા છે અને કેળા પછી આવશે સફરજન. તો હવે ઓપ્શનમાં જુઓ કેળા અને સફરજન ક્યાં આપેલા છે, તો ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ છે. તો આ રીતે તમે અનુમાન લગાવીને પણ જવાબ લાવી શકો છો. આગળ જોઈએ, દરેક શહેરમાં વેચાયેલ કુલ ફળના આધારે શહેરોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે નીચેથી ઉપર તરફ ચઢવાનું છે, એટલે આપણે નાનેથી મોટા તરફ જવાનું છે. હવે બરાબર ધ્યાન રાખજો, આપણે શહેર પૂછેલા છે તો કોષ્ટકમાં એકવાર નજર ફેરવો કે સૌથી ઓછા ફળ કયા શહેરમાં વેચાણા છે. તો જોઈએ આપણે જુનાગઢ જે છે, જુનાગઢમાં સૌથી ઓછા ફળ વેચાયેલા છે, તો પહેલા આવશે જુનાગઢ. અને હવે એમ જુઓ કે કયા શહેરમાં સૌથી વધુ ફળ વેચાયેલા છે. સુરતમાં આપણને સૌથી વધુ ફળ વેચાયેલા દેખાય છે, તો સુરત આવશે સૌથી છેલ્લે, એટલે સૌથી ઓછા જુનાગઢ અને સૌથી વધુ સુરત. તો અહીંયા આપણે બે ઓપ્શન છે, ઓપ્શન સી અને ડી, જેમાં પહેલા જુનાગઢ અને પછી સુરત આપેલું છે. હવે આપણે વચ્ચે મોરબી અને અમરેલીમાં જોવાનું છે કે કોના વધુ કે ઓછા છે. તો મોરબીનું વેચાણ અમરેલી કરતા ઓછું છે, તો જુનાગઢ પછી આવશે મોરબી. તો ઓપ્શન સી આપણો જવાબ છે. તો આ રીતે જ્યારે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આપેલો હોય ત્યારે તેને આ રીતે ગણવું. આગળ જોઈએ, સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ કેટલા ફળનું વેચાણ થયું. હવે જો આપણે સરેરાશ શોધવાનું કીધેલું છે તો બધાનો સરવાળો કરવો પડશે. તો આપણે બધા જ ફળોનો સરવાળો કરી લઈએ. પહેલા તો જુઓ રાજકોટ જુઓ, રાજકોટમાં બધા જ ફળોનો સરવાળો કરીએ તો જવાબ આવશે 26,500. ત્યારબાદ સુરત જુઓ, એનો જવાબ આવશે 33,200. ત્યારબાદ મોરબી જુઓ, એનો જવાબ આવશે 17,900. ત્યારબાદ અમરેલી 20,300 અને છેલ્લે જુનાગઢ 16,600. હવે આપણે કુલ શોધવા માટે બધાનો સરવાળો કરી લઈએ તો જવાબ આવશે 1,14,500 મેટ્રિક ટન. તો કુલ બધા શહેરોમાં 1,14,500 મેટ્રિક ટન ફળ વેચાણા છે. હવે સરેરાશ શોધવા માટે 1,14,500 ઉપર ભાગ્યા, હવે નીચે શું આવશે, અહીંયા જો શહેર દીઠ કીધેલું છે, કેટલા શહેર છે, 5 શહેર છે, તો છેદમાં આવશે 5. હવે અહીંયા તમે બે રીતનો ઉપયોગ કરી શકો છો. પહેલા તો તમે જેમ ભાગાકાર કરો છો તે રીતનો ઉપયોગ કરી શકો છો, એનાથી પણ જવાબ આવી જશે. પરંતુ એક ટૂંકી રીત છે, બરાબર ધ્યાન રાખજો. જ્યારે પણ છેદમાં 2 અથવા 5 આપેલા હોય ત્યારે આપણે તેને 10 કરી નાખવાના. અહીંયા નીચે 5 આપેલા છે તો તેને 10 બનાવવા માટે આપણે 5 ને 2 વડે ગુણી નાખશું. જો નીચે 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવું પડે, તો ઉપર નીચે આપણે 2 વડે ગુણી નાખ્યું તો નીચે 5 દુ 10 થઈ ગયા છે અને ઉપર 1,14,500 નો 2 વડે ગુણાકાર કરીશું તો હશે 2,29,000. હવે આપણે કઈ નથી કરવાનું, માત્ર ઉપર નીચે એક એક શૂન્ય ઉડાડી નાખવાનો છે, તો સીધો જવાબ આવી ગયો 22,900. તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. અને જો યાદ ન આવે તો આપણે સીધો ભાગાકાર કરીએ છીએ રીતે કરી નાખવાનો. આગળ જોઈએ, સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા ફળનું વેચાણ થયું. પહેલામાં શહેર દીઠ કીધું હતું, અહીંયા આપણને ફળ પૂછેલું છે. હવે તમે આડું ગણો કે ઊભું ગણો, સરવાળો તો બધાનો સરખો જ આવશે. આગળ કુલ વેચાણ કેટલું થયું હતું, 1,14,500 કુલ વેચાણ થયું હતું. જો તમે આડું ગણો કે ઊભું ગણો, કુલ વેચાણ એટલું જ આવશે. હવે સરેરાશ શોધવા માટે 1,14,500 ઉપર લખી લઈએ અને છેદમાં, હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયા આપણને કેટલા ફળ પૂછેલું છે. પહેલામાં શહેર પૂછેલા હતા એટલે આપણે શહેર લખ્યા હતા, અહીંયા આપણને ફળ પૂછેલા છે. તો કેટલા ફળ દેખાય છે, અહીંયા આપણે 4 ફળ દેખાય છે, તો 4 આવશે નીચે. ચલો આપણે જેમ ભાગાકાર કરતો એમ કરી લઈએ. 4 ભાગ્યા 1,14,500 કરીશું તો જવાબ આવશે 28,625. આગળ જોઈએ, જો સફરજન 80 રૂપિયા કિલો હોય તો સુરતમાં કેટલા રૂપિયાના સફરજન વેચાયા હશે. તો પહેલી લાઈન જુઓ, આપણને સફરજન 80 રૂપિયાના કિલો છે એમ કીધેલું છે, તો સુરતમાં કેટલા સફરજન વેચાયા છે, તો સુરત જુઓ અને સફરજન જુઓ. સુરતમાં 6500 મેટ્રિક ટન સફરજન વેચાયા છે. હવે બરાબર અહીંયા સમજજો, અહીંયા 6500 મેટ્રિક ટન આપેલું છે, અહીંયા આપણે મેટ્રિક ટન ને કિલોમાં ફેરવવું પડશે કારણ કે આપણે ભાવ કિલોમાં આપેલો છે. તો 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલો થાય. તો કઈ નથી કરવાનું, મેટ્રિક ટન ની જગ્યાએ 1000 ના 3 મીંડા મૂકી દેવાના છે, તો 1 કિલોમાં ફરી ગયું. હવે 1 કિલોનો ભાવ કેટલો છે, 80 રૂપિયા છે, તો 80 લખી લઈએ નીચે. હવે આપણે ગણી લઈએ. હજુ આ પ્રકારના દાખલાઓની અંદર આપણે શૂન્ય ધ્યાનમાં લેવાનો નથી, આપણે માત્ર સંખ્યાનો જ ગુણાકાર કરીશું. એટલે 8 ગુણ્યા 65 કરીશું, એટલે 8 પંચા 40, 40 નું મીંડું વધી આવી 4, 8 છક 48, 48 ને 4 આવશે 52, તો આવશે 520. હવે છેલ્લે જેટલા પણ ઉપર શૂન્ય બચ્યા હોય તેની પાછળ મૂકી દેવાના છે. ઉપર જુઓ 5 શૂન્ય, નીચે 1 શૂન્ય, એટલે કુલ 6 શૂન્ય બચ્યા છે, તો 6 શૂન્ય લખી લઈએ નીચે. એટલે કે સુરતમાં 52 કરોડના સફરજન વેચાણા છે. તો જ્યારે આપણે આ પ્રકારનો દાખલો આવે ત્યારે તેને આ રીતે ગણવું. આગળ જોઈએ, નીચે આપેલ કોષ્ટકમાં વિવિધ રમત પસંદ કરનાર લોકોની સંખ્યા તથા પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર આપેલો છે. આ કોષ્ટક પરથી પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્ન જુઓ, ક્રિકેટ, ટેનિસ અને હોકી પસંદ કરનાર પુરુષની સંખ્યાનો સરેરાશ શોધો. હવે પુરુષની સંખ્યા તો આપેલી નથી, શું આપેલું છે,
એક તરફ રમત આપેલી છે, વચ્ચે કુલ સંખ્યા આપેલી છે અને છેલ્લે પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર આપેલો છે. હવે પહેલા તો આપણે પુરુષ અને સ્ત્રીની સંખ્યા શોધી લઈએ. હવે બરાબર સમજો કઈ રીતે શોધવાનું છે. પહેલા બે આપણે ગણી લઈએ, ત્યારબાદ તમે જાતે પ્રયત્ન કરજો. પહેલું જુઓ કેટલો ગુણોત્તર આપેલો છે. 9:2 નો ગુણોત્તર આપેલો છે. તો પુરુષનો ગુણોત્તર છે 9 નો અને સ્ત્રીનો છે 2 નો. હવે પહેલા તો હંમેશા ગુણોત્તરનો સરવાળો કરવાનો છે, એટલે 9 + 2 તો 9 ને 2 આવશે 11. એટલે બંને સાથે મળીને કુલ છે 11. હવે આપણે પુરુષની સંખ્યા શોધવી છે, તો પુરુષનો ગુણોત્તર કેટલો છે? પુરુષનો ગુણોત્તર 9 નો છે. કેટલામાંથી? કુલ કેટલા છે? 11 માંથી. તો કુલ 11 માંથી પુરુષનો ગુણોત્તર 9 નો છે અને બંનેની સાથે મળીને કુલ સંખ્યા કેટલી છે? તો ઉપર જુઓ બંનેની કુલ સંખ્યા 66,000 ની છે, તો ગુણ્યા 66,000. નીચે 11 છે, ઉપર 66 છે, તો 11 × 6 = 66. ઉપર 9 બચ્યા છે, 6 બચ્યા છે, 3 શૂન્ય બચ્યા છે, તો 9 × 6 = 54 અને 3 શૂન્ય પાછળ લગાવી દેવાના, તો આવશે 54,000. તો પુરુષોની સંખ્યા આપણને મળી ગઈ છે 54,000. હવે આપણને પુરુષની સંખ્યા મળી ગઈ છે 54,000, તો સ્ત્રીનું આ રીતે શોધવાની જરૂર નથી, કારણ કે કુલ આપણને ખબર છે. કુલ જો 66,000 છે, એમાંથી 54,000 તો પુરુષ છે, તો 66,000 માંથી 54,000 પુરુષ હોય, 66 માંથી 54 જાય તો હવે 12, તો હવે 12,000 સ્ત્રી. એટલે કે ક્રિકેટ પસંદ કરવામાં 54,000 પુરુષ છે અને 12,000 સ્ત્રી છે. એટલે બંને સાથે મળીને 54 + 12 એટલે હવે 66,000. નીચે કબડ્ડીમાં જુઓ 7:3 નો ગુણોત્તર છે, તો 7:3 લખી લઈએ. પહેલા તો શું કરવાનું? પહેલા તો બંનેનો કરવાનો સરવાળો, તો 7 + 3 તો આવશે 10. હવે આપણે પુરુષોની સંખ્યા શોધી લઈએ. પુરુષનો ગુણોત્તર કેટલો છે? 7 નો છે. કેટલામાંથી? કુલ 10 માંથી, તો 7/10. હવે જોવાનું કે કુલ કેટલી સંખ્યા છે. કુલ જો 20,000 ની સંખ્યા છે, તો ગુણ્યા 20,000 કરી નાખીએ. હવે ઉડાડી દઈએ. 10 દુ 20, ઉપર 7 બચ્યા છે, 2 બચ્યા છે, તો 7 દુ 14 અને 3 શૂન્ય પાછળ લગાડી દઈએ તો આવશે 14,000. એટલે કે પુરુષોની સંખ્યા છે 14,000 ની. હવે બરાબર સમજો કે કુલ સંખ્યા 20,000 ની છે, એમાં 14,000 પુરુષ છે, તો 20,000 માંથી 14,000 બાદ થાય તો આવે 6,000. 6,000 છે એ સ્ત્રીની સંખ્યા છે. હવે આપણે આ રીતે ગણીશું તો ટેનિસમાં 20,000 પુરુષ અને 25,000 સ્ત્રી આવશે. ત્યારબાદ હોકીમાં 12,000 પુરુષ અને 14,000 સ્ત્રી આવશે. અને છેલ્લે ચેસમાં 25,000 પુરુષ અને 15,000 સ્ત્રી આવશે. તમે જાતે ગણીને પ્રયત્ન કરજો કે તમારે જવાબ આવે છે કે નહીં. ચલો હવે આપણે દાખલા તરફ જઈએ. ક્રિકેટ, ટેનિસ અને હોકી પસંદ કરનાર પુરુષની સંખ્યાનો સરેરાશ શોધો. તો ક્રિકેટ, ટેનિસ અને હોકીની સંખ્યા જુઓ. ક્રિકેટમાં 54,000, ટેનિસમાં 20,000 અને હોકીમાં 12,000. તો સરેરાશ બરાબર 54,000 + 20,000 + 12,000 અને છેદમાં ઉપર કેટલી સંખ્યા દેખાય છે? 3 સંખ્યા દેખાય છે, તો છેદમાં આવશે 3. હવે આપણે સરવાળો કરી લઈએ. 54 + 20 + 12 એટલે આવશે 86,000 અને છેદમાં 3 જેમ છે નીચે લખી લઈએ. હવે આનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે 28,666.6. આગળ જોઈએ. કબડ્ડી, ટેનિસ અને ચેસ પસંદ કરનાર પુરુષની સંખ્યા તે જ રમત પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા કરતા કેટલી વધુ છે. હવે બરાબર સમજો, અહીંયા આપણને કેટલા ટકા પૂછેલું નથી, માત્ર આપણે કેટલી વધુ છે એમ પૂછેલું છે. અહીંયા બે રીતનો ઉપયોગ કરી શકો છો. પહેલા તો પુરુષનો સરવાળો કરવાનો, ત્યારબાદ સ્ત્રીનો સરવાળો કરવાનો અને પછી એકબીજામાંથી બાદ કરી નાખવાના. નહીતર આપણે આગળ સમજીએ એ જ રીતે ટૂંકી રીતે જોઈ લઈએ. પહેલા જુઓ, કબડ્ડીમાં જુઓ 14,000 પુરુષ છે અને 6,000 સ્ત્રી છે. તો સ્ત્રી છે પુરુષ કરતા કેટલી ઓછી છે? 14,000 માંથી 6,000 બાદ થાય તો આવે 8,000. એટલે આપણે એમ પણ માની લઈએ કે કબડ્ડી રમત પસંદ કરવામાં પુરુષની સંખ્યા સ્ત્રી કરતા 8,000 વધુ છે. ત્યારબાદ નીચે ટેનિસ જુઓ 20,000 ને 25,000, તો અહીંયા પુરુષની સંખ્યા 5,000 ઓછી છે, તો આવશે -5,000. અને છેલ્લે ચેસ જુઓ 25,000 ને 15,000, તો પુરુષની સંખ્યા સ્ત્રી કરતા 10,000 વધુ છે, તો આવશે +10,000. હવે પહેલા તો જેટલા વધુ હોય એનો સરવાળો કરીશું, તો 8,000 + 10,000 તો આવશે 18,000. હવે 18,000 માંથી આપણે 5,000 બાદ કરવા પડશે, તો 18,000 માંથી 5,000 બાદ થાય તો આવે 13,000. તમે બંનેનો સરવાળો કરીને બાદબાકી કરશો તો પણ આ જવાબ આવશે. આગળ જોઈએ. ચેસ અને ટેનિસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા એ કબડ્ડી અને હોકી પસંદ કરનાર પુરુષની સંખ્યા કરતા કેટલા ટકા વધુ છે. જો આપણને કેટલા ટકા પૂછેલું છે, હવે આપણે ગણતરી કરવી પડશે. પહેલું જુઓ, ચેસ અને ટેનિસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા. તો ચેસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા છે 15,000 ની અને ટેનિસમાં સ્ત્રીની સંખ્યા છે 25,000 ની. તો આપણે પહેલા તો બંનેનો સરવાળો કરી લઈએ. 25,000 + 15,000 બરાબર 40,000. એટલે કે ચેસ અને ટેનિસ બંને રમત પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા 40,000 ની છે. ત્યારબાદનું વાક્ય જુઓ, કબડ્ડી અને હોકી પસંદ કરનાર પુરુષ કરતા કબડ્ડી અને હોકી જોવાનું છે અને એમાં પુરુષ જોવાના છે. કબડ્ડી પસંદ કરનાર છે 14,000 અને હોકી પસંદ કરનાર છે 12,000. તો એ બેનો સરવાળો કરી લઈએ. 14 ને 12 થાય છે 26, તો આવશે 26,000. ચલો હવે આપણે ટકાવારી શોધી લઈએ. પહેલા ઉપર આવશે બંનેનો તફાવત. તો ઉપર જુઓ, સ્ત્રી 40,000 છે, પુરુષ 26,000 છે, તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 40 અને 26 વચ્ચે 14,000 નો તફાવત છે. એટલે કે પુરુષ કરતા સ્ત્રી જે છે 14,000 વધુ છે. તો ઉપર આવશે તફાવત, ઉપર આવશે 14,000, છેદમાં કોના કરતા કીધેલું છે? પુરુષ કરતા કીધેલું છે. તો પુરુષ અહીંયા કુલ 26,000 છે, તો 26,000 આવશે નીચે અને
અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે ઉડાડીએ. પહેલા તો ઉપર નીચે 3 3 શૂન્ય ઉડી જશે. ઉપર 14 છે, નીચે 26 છે. બંને બેકી સંખ્યા છે તો 7 દુ 14 અને 13 દુ 26. અહીંયા ઉપર નીચે 2 2 ઉડી જશે. શું બચ્યું છે? ઉપર 7 બચ્યા છે અને 100 બચ્યા છે તો ઉપર આવશે 700 અને છેદમાં 13 બચ્યા છે તો નીચે આવશે 13. હવે આપણે 13 ભાગ્યા 700 કરીશું તો જવાબ આવશે 53.8. એટલે કે ચેસ અને ટેનિસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા એ કબડ્ડી અને હોકી પસંદ કરનાર પુરુષ કરતા 53.8% વધુ છે. આગળ જોઈએ. કબડ્ડી અને ક્રિકેટ પસંદ કરનાર પુરુષની સંખ્યા અને ટેનિસ અને ચેસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યાનો ગુણોત્તર શોધો. જો આપણે ગુણોત્તર શોધવાનો છે. અહીંયા આપણે જોડીમાં પૂછેલું છે તો પહેલું જો કબડ્ડી અને ક્રિકેટ પસંદ કરનાર પુરુષ એટલે કબડ્ડીમાં આવશે 14000 અને ક્રિકેટમાં આવશે 54000. 54000 પ્લસ 14000 તો આવશે 68000. એટલે કે કબડ્ડી અને ક્રિકેટ પસંદ કરનાર પુરુષોની સંખ્યા કુલ 68000 ની છે. ત્યારબાદ જો ટેનિસ અને ચેસ પસંદ કરનાર સ્ત્રીની સંખ્યા. ટેનિસમાં સ્ત્રીની સંખ્યા છે 25000 અને ચેસમાં સ્ત્રીની સંખ્યા છે 15000. બંનેનો સરવાળો કરીશું એટલે 25 પ્લસ 15 તો આવશે 40 એટલે કે 40000. અહીં આપણે બંનેની સંખ્યા મળી ગઈ છે. હવે આપણે ગુણોત્તર શોધી લઈએ. પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર કીધેલું છે તો પુરુષની સંખ્યા છે 68000 જેમ સ્ત્રીની સંખ્યા છે 40000. હવે આપણે બાજુમાં જે ઉડતું હોય ઉડાડી દઈએ. પહેલા તો બંને તરફ 3 3 શૂન્ય ઉડી જશે. 68 બચ્યા છે અને 40 બચ્યા છે તો આપણે 68 ના ભાગ કરીએ તો 17 ચોક 68 અને 40 ના ભાગ કરીએ તો 10 ચોક 40. બંને તરફ 4 4 ઉડી જશે. શું બચ્યું છે? 17 બચ્યા છે અને 10 બચ્યા છે તો 17 જેમ 10. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓનો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ જ્યાં આપણે સ્તંભ આલેખ જોવાના છીએ. પહેલું જોઈએ. નીચે આપેલ સ્તંભ આલેખ એક શહેરમાં વહેંચાયેલ ઇલેક્ટ્રોનિક સાધનોની માહિતી આપે છે. આ માહિતી જાન્યુઆરી અને જૂન મહિનામાં વહેંચાયેલ સાધનોની છે. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલા તો આપણે આલેખ વ્યવસ્થિત જોઈ લેવાનો. જો એ નીચે ટીવી, એર કન્ડિશનર, વોશિંગ મશીન અને ફ્રીજ આપેલા છે અને એનું જાન્યુઆરી અને જૂનમાં વેચાણ આપેલું છે. જાન્યુઆરી માટે વાદળી રંગ છે અને જૂન માટે લાલ રંગ છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. જાન્યુઆરીમાં વેચાયેલ એર કન્ડિશનર એ જૂનમાં વેચાયેલ એર કન્ડિશનર કરતા કેટલા ટકા ઓછા છે? હવે આપણે આગળ ગણવા પહેલા આપણે એક વસ્તુ લખી લઈએ. કારણ કે આપણે કેટલા સાધનો વેચાણા છે એની સંખ્યા જોઈ છે તો આપણે ઉપર પહેલા સંખ્યા લખી લઈએ. ટીવી જુઓ. જાન્યુઆરીમાં ટીવી કેટલા વેચાણા છે? 600 વેચાણા છે તો ઉપર લખી લઈએ 600. પછી જૂનમાં જુઓ કેટલા વેચાણા છે? 400 વેચાણા છે તો લખી લઈએ 400. એવી જ રીતે એર કન્ડિશનરમાં 100 ઉપર 700, વોશિંગ મશીનમાં 500 અને 300, ફ્રીજમાં 200 અને 600. તો આપણે સંખ્યા લખી લીધી છે. હવે આપણે દાખલો ગણીએ. રકમ જુઓ. જાન્યુઆરીમાં વેચાયેલ એર કન્ડિશનર એ જૂનમાં વેચાયેલ એર કન્ડિશનર કરતા કેટલા ટકા ઓછા છે? પહેલા તો જાન્યુઆરીમાં કેટલા એસી વેચાણા છે? તો જો 100 એસી વેચાણા છે તો લખી લઈએ 100. અને ત્યારબાદ જુઓ જૂનમાં કેટલા વેચાણા છે? જૂનમાં 700 વેચાણા છે તો લખી લઈએ 700. હવે બંને વચ્ચે કેટલો તફાવત છે? 100 અને 700. બંને વચ્ચે 600 નો તફાવત છે. હવે આપણે ટકા શોધવાના કીધેલા છે તો ઉપર આવશે બંનેનો તફાવત એટલે 600 છેદમાં કોના કરતા કીધેલું છે? અહીંયા જૂનમાં વેચાયેલ એસી કરતા કીધેલું છે તો જૂનમાં કેટલા એસી વેચાણા છે? 700 વેચાણા છે તો 700 આવશે નીચે અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. ચલો હવે ઉડતું એ ઉડાડી દઈએ. ઉપર નીચે 2 2 શૂન્ય ઉડી જશે. ઉપર 600 બચ્યા છે, નીચે 7 બચ્યા છે તો 600 ભાગ્યા 7. 600 ભાગ્યા 7 કરીશું તો જવાબ આવશે 85.7%. તો જાન્યુઆરીમાં જે એસી વેચાણા છે એ જૂન કરતા 85.7% ઓછા વેચાણા છે. આગળ જોઈએ. જૂનમાં વેચાયેલ ઇલેક્ટ્રોનિક્સ નું કુલ સરેરાશ શોધો. તો આપણે માત્ર જૂન જોવાનું છે. જૂનમાં જેટલું પણ વેચાણ થયું હોય તેનો સરવાળો કરવાનો છે. તો આપણે માત્ર જૂનને જ ધ્યાનમાં લઈશું. પેલું જુઓ 400, 700, 300 અને 600. હવે સરેરાશ શોધવા માટે બધાનો સરવાળો કરીએ. 400 પ્લસ 700 પ્લસ 300 અને પ્લસ 600 અને છેદમાં ઉપર કેટલી સંખ્યાઓ છે? 4 સંખ્યાઓ છે તો છેદમાં આવશે 4. હવે ઉપર બધાનો સરવાળો કરીએ તો આવશે 2000 અને છેદમાં 4 જેમ છે એમ નીચે લખી નાખવાના. હવે 2000 ભાગ્યા 4 કરીશું એટલે કે 2000 નો ચોથો ભાગ આવે 500 તો જવાબ આવે 500. તો જૂનમાં જે ઇલેક્ટ્રોનિક્સ વેચાણું છે તેનો સરેરાશ છે 500 નો. આગળ જોઈએ. જાન્યુઆરીમાં વેચાયેલ કુલ ઇલેક્ટ્રોનિક્સ અને જૂનમાં વેચાયેલ કુલ ઇલેક્ટ્રોનિક્સનો ગુણોત્તર શોધો. એટલે કે જાન્યુઆરી અને જૂનમાં કુલ જે વેચાયેલું હોય એનો ગુણોત્તર શોધવાનો છે. પહેલા તો આપણે જાન્યુઆરી જોઈએ. 600 પ્લસ 100 પ્લસ 500 પ્લસ 200 બધાનો સરવાળો કરીશું તો જાન્યુઆરીમાં કુલ વેચાણ આવશે 1400 નું. ત્યારબાદ જૂનનું વેચાણ જુઓ. 400 પ્લસ 700 પ્લસ 300 પ્લસ 600 બધાનો સરવાળો કરીશું તો જૂનનું વેચાણ આવશે 2000 નું. હવે બંનેનો ગુણોત્તર કરવાનો છે. પહેલા તો બંને તરફ 2 2 શૂન્ય ઉડી જશે. અહીંયા 14 છે અને 20 છે તો બંને 2 ના ઘડિયામાં આવે છે. 2 સત્તા 14 અને 2 દાણ 20. બંને તરફ 2 2 ઉડી જશે. શું બચ્યું છે? 7 બચ્યા છે અને 10 બચ્યા છે તો 7 જેમ 10. તો બંનેના વેચાણનો ગુણોત્તર 7 જેમ 10 છે.
આગળ જોઈએ, નીચે આપેલ સ્તંભ આલેખમાં 3 વિષયમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણની માહિતી આપેલી છે. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો પ્રત્યેક વિષયના કુલ ગુણ 100 છે. હવે પહેલા તો બરાબર આલેખ જુઓ. નીચે વિદ્યાર્થી ABCDE વિદ્યાર્થી છે અને બાજુમાં તેના માર્ક્સ આપેલા છે. ઉપર 3 વિષય આપેલા છે, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન. પહેલો પ્રશ્ન જોઈએ, C એ મેળવેલ ગુણ અને D એ મેળવેલ ગુણ વચ્ચે તફાવત કેટલા ગુણનો છે? હવે તફાવત એટલે બાદબાકી. પેલા C એ કેટલા ગુણ મેળવ્યા છે એ જોઈ લઈએ. તો પહેલી લાઈન જો, પહેલી લાઈન છે અંગ્રેજીની, જેમાં તેને મળ્યા છે 90. ત્યારબાદ ગણિતની લાઈન છે, તેમાં તેને મળ્યા છે 60. અને ત્યારબાદ વિજ્ઞાનની લાઈન છે, તેમાં તેને મળ્યા છે 70. એટલે 90 + 70 + 60 ત્રણેયનો સરવાળો કરશો તો જવાબ આવશે 220. એટલે C ને કુલ ગુણ 220 મળ્યા છે. હવે આપણે D નું શોધી લઈએ. પહેલી લાઈન જુઓ, એ 50 અને 60 ની વચ્ચે છે, તો આવશે 55. પછીની લાઈન જુઓ, ગણિતમાં 30 મળ્યા છે અને વિજ્ઞાનમાં એને 40 મળ્યા છે. બધાનો સરવાળો કરીશું એટલે 55 + 40 + 30 તો જવાબ આવશે 125. તો C ને ગુણ મળ્યા છે 220 અને D ને ગુણ મળ્યા છે 125. હવે બંનેનો તફાવત શોધવાનો કીધેલો છે. 220 માંથી 125 જાય તો આવે 95. તો બંને વચ્ચે 95 ગુણનો તફાવત છે. આગળ જોઈએ, એની કેટલી ટકાવારી આવી છે. હવે આપણે એના ટકા શોધવાના કીધેલા છે. એમાં જુઓ, અંગ્રેજીમાં 80, ગણિતમાં 50 અને વિજ્ઞાનમાં 60. 80 + 60 + 50 એટલે એને કુલ ગુણ આવે છે 190. તો 190 લખી લઈએ. કેટલામાંથી કુલ કેટલા ગુણ છે? પ્રત્યેક વિષયના 100 ગુણ છે. અહીંયા 3 વિષય છે તો 300 ગુણ થાય. તો નીચે લખી લઈએ 300 અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે આપણે ઉડાડીએ. ઉપર નીચે 2 શૂન્ય ઉડાડી દઈએ. ઉપર 190 બચ્યા છે, નીચે 3 બચ્યા છે, તો 190 ભાગ્યા 3. 190 ભાગ્યા 3 કરીશું તો જવાબ આવશે 63.3%. તો એને 63.3% આવ્યા છે. આગળ જોઈએ, અંગ્રેજીમાં C ના ગુણ અને વિજ્ઞાનમાં E ના ગુણનો ગુણોત્તર શોધો. હવે પહેલેથી જોઈએ, અંગ્રેજીમાં C ના ગુણ. તો પેલું જો, અંગ્રેજીમાં તેને 90 આવ્યા છે, તો લખી લઈએ અંગ્રેજીમાં 90. ત્યારબાદ જુઓ, વિજ્ઞાનમાં E ના ગુણ. વિજ્ઞાનમાં E ને આવ્યા છે 40 અને 50 ની વચ્ચે છે, તો આવશે 45. વિજ્ઞાનમાં E ને આવ્યા છે 45. હવે 45 ના ડબલ થાય છે 90. એટલે 45 દુ 90 અને 45 એકુ 45. બંને તરફ 45 ઉડી જશે. 2 બચ્યા છે અને 1 બચ્યા છે, તો 2/1. તો ગુણોત્તર આવશે 2/1. આગળ જોઈએ, B એ મેળવેલ સરેરાશ ગુણ કેટલા છે? હવે આપણે સરેરાશ શોધી લઈએ. B ને અંગ્રેજીમાં મળ્યા છે 60, ગણિતમાં મળ્યા છે 80 અને વિજ્ઞાનમાં મળ્યા છે 90. એટલે 90 + 80 + 60 કુલ છે 230. અને કુલ કેટલા વિષય છે? 3 છે, તો નીચે લખી લઈએ 3. 230 ભાગ્યા 3 કરીશું તો જવાબ આવશે 76.6. તો B એ મેળવેલ સરેરાશ ગુણ 76.6 છે. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે છેલ્લા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જે છે રેખીય આલેખ. પહેલો દાખલો જોઈએ. નીચે આપેલ રેખા આલેખમાં એક ફિલ્મની દિવસ અનુસાર આવક આપેલ છે. આલેખનું અધ્યયન કરી નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. પહેલા તો આલેખ જુઓ. નીચે દિવસ આપેલા છે, 1 થી 7 દિવસ આપેલા છે અને આ બાજુ જુઓ, ઉપર તેની આવક આપેલી છે અને આવક જે છે એ કરોડમાં આપેલી છે. પહેલો પ્રશ્ન જોઈએ, સૌથી વધુ આવક એ સૌથી ઓછી આવક કરતા કેટલા ટકા વધુ છે? પહેલા તો આપણે ટકા શોધવાના કીધેલા છે. પહેલી લાઈન વાંચો. સૌથી વધુ આવક. સૌથી વધુ આવક કેટલી છે? જો 60 અને 80 ની વચ્ચે છે તો છે 70. સૌથી વધુ આવક છે 70 કરોડની. અને ત્યારબાદ સૌથી ઓછી આવક. સૌથી ઓછી આવક કેટલી છે? સૌથી ઓછી આવક જો 20 ની નીચે છે તો આવશે 10. હવે આપણે શોધી લઈએ કે સૌથી વધુ આવક 70 અને સૌથી ઓછી આવક 10. 70 - 10 તો બંને વચ્ચે 60 નો તફાવત છે. તો વધુ કે ઓછા શોધવા માટે ઉપર લખી લઈએ 60. કોના કરતા કીધું છે? સૌથી ઓછી આવક કરતા કીધું છે. તો સૌથી ઓછી આવક કેટલી છે? 10 ની છે, તો 10 લખી લઈએ નીચે. જેના કરતા કીધું હોય એ આવશે નીચે. અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં લખી લઈએ. ચલો હવે આપણે ઉડાડી દઈએ. ઉપર નીચે 1 શૂન્ય ઉડી જશે. ઉપર 6 બચ્યા છે અને 100 બચ્યા છે, તો આવશે 600. એટલે કે સૌથી વધુ આવક એ સૌથી ઓછી આવક કરતા 600% વધુ છે. આગળ જોઈએ, દિવસ 1 અને દિવસ 3 ની કુલ આવક અને દિવસ 5 અને 7 ની કુલ આવકનો ગુણોત્તર કેટલો છે? હવે પહેલું જુઓ, દિવસ 1 અને 3 ની કુલ આવક. એટલે દિવસ 1 માં જુઓ 40 છે, તો ઉપર લખી લઈએ 40. અને દિવસ 3 માં જુઓ 70 છે, ઉપર લખી લઈએ 70. હવે બંનેની કુલ આવક કેટલી થાય? 40 + 70 તો આવશે 110. તો દિવસ 1 અને 3 ની આવક છે 110 કરોડ. હવે બીજું જુઓ, દિવસ 5 અને 7. દિવસ 5 ની આવક જુઓ, એ જ લાઈનમાં છે 40 કરોડ, તો ઉપર આવશે 40. અને દિવસ 7 ની આવક જુઓ 10 છે, તો ઉપર લખી લઈએ 10 કરોડ. હવે બંનેનો સરવાળો કરીશું તો 40 + 10 તો જવાબ આવશે 50. તો દિવસ 5 અને 7 ની કુલ આવક છે 50. હવે આપણે જોઈએ કે ઉડે છે કે નહીં. બંને તરફ 1 શૂન્ય ઉડી જશે. હવે કઈ ઉડેવું છે નહીં, તો 11/5. તો જવાબ આવે છે 11/5. આગળ જોઈએ, દિવસ 1, 2, 4 અને 6 ની કુલ આવકનો સરેરાશ શોધો. હવે કયા દિવસો શોધવાના કીધેલા છે? દિવસ 1, 2, 4 અને 6. દિવસ 1 માં 40, દિવસ 2 માં 60,
દિવસ 4 માં 50 અને દિવસ 6 માં 30. હવે સરેરાશ શોધવા માટે બધાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 180. કેટલી સંખ્યા છે? 4 સંખ્યા છે, તો નીચે આવશે 4. 180 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે 45. તો દિવસ 1, 2, 4 અને 6 ની કુલ આવકનો સરેરાશ 45 છે. આગળ જોઈએ, નીચે આપણે રેખાલેખમાં 6 સ્થળે A, B, C, D, E અને F આ સ્થળો આપેલા છે. મુલાકાત લીધેલ પુરુષ અને સ્ત્રીની સંખ્યા આપેલી છે. આ લેખનું અધ્યયન કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા જો કુલ સંખ્યા બરાબર પુરુષ પ્લસ સ્ત્રી. ચલો હવે આપણે પહેલો દાખલો જોઈએ. સ્થળ A અને B એ આવેલ પુરુષોની કુલ સંખ્યા એ સ્થળ D અને E એ આવેલ સ્ત્રીની કુલ સંખ્યા કરતા કેટલા ટકા ઓછી છે. જેમ ગણતા હોય એ જ રીતે પહેલા જો સ્થળ A અને B એ આવેલ પુરુષોની કુલ સંખ્યા શોધી લઈએ. તો સ્થળ A અને B માં પુરુષની સંખ્યા જુઓ. પુરુષ માટે લાલ લાઈન છે. સ્થળ A 400 પુરુષ આવેલા છે અને સ્થળ B 600 પુરુષ આવેલા છે. 400 પ્લસ 600 તો આવશે 1000. સ્થળ A અને B એ કુલ પુરુષ 1000 આવેલા છે. ત્યારબાદ જુઓ સ્થળ D અને E આવે સ્ત્રીની કુલ સંખ્યા. હવે સ્ત્રી માટે વાદળી રંગની લાઈન છે. તો સ્થળ D ઉપર સ્ત્રી આવેલી છે 700 અને સ્થળ E ઉપર સ્ત્રી આવેલી છે 800. એટલે 700 પ્લસ 800 એટલે આવશે 1500. હવે જુઓ આપણે કેટલા ટકા ઓછી છે એમ શોધવાનું કીધેલું છે. તો પહેલા તો બંનેનો તફાવત શોધી લઈએ. 1000 અને 1500 વચ્ચે કેટલો તફાવત થાય? 500 નો તફાવત થાય, તો આવશે 500. હવે ટકા શોધી લઈએ. કેટલો તફાવત છે? 500 નો તફાવત છે. છેદમાં કોના કરતા કીધેલું છે? સ્ત્રીની કુલ સંખ્યા કરતા કીધેલું છે. તો સ્ત્રીની સંખ્યા છે 1500, તો છેદમાં આવશે 1500 અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં કરી લઈએ. હવે ઉડતું એવું ઉડાડી દઈએ. ઉપર જો 500 છે, નીચે 1500 છે, તો 5 તેરી 15. ઉપર 100 બચ્યા છે, નીચે 3 બચ્યા છે, તો 100 ભાગ્યા 3 કરીશું તો આવશે 33.1/3%. આગળ જોઈએ, જો સ્થળ E ની મુલાકાત માટે 5 રૂપિયા ટિકિટ હોય તો સ્થળ E ની કુલ આવક શોધો. હવે જો સ્થળ E માં ટિકિટ આપણને આપી દીધી છે, હવે પહેલા તો આપણે એ જોઈ લઈએ કે કેટલા લોકોએ ત્યાં મુલાકાત લીધી છે. પહેલા જુઓ 400 પુરુષ ગયા છે અને 800 સ્ત્રી ગઈ છે. તો 400 પ્લસ 800 તો આવશે 1200. તો કુલ 1200 લોકો ગયા છે. હવે એક વ્યક્તિની ટિકિટ કેટલી છે? 5 રૂપિયા છે. એટલે 1200 ગુણ્યા 5 એટલે 12 પંચા 60 અને 2 શૂન્ય પાછળ લગાડી દઈએ તો આવશે 6000 રૂપિયા. એટલે સ્થળ E ની કુલ આવક છે 6000 રૂપિયા. આગળ જોઈએ, સ્થળ B અને સ્થળ F માં મુલાકાત લીધેલ કુલ વ્યક્તિઓ વચ્ચે તફાવત કેટલો છે? હવે બરાબર સમજો. સ્થળ B અને સ્થળ F માં સ્થળ B માં જુઓ કેટલા લોકો આવ્યા છે? 400 સ્ત્રી અને 600 પુરુષ. એટલે કુલ આવ્યા છે 1000. અને સ્થળ F માં જુઓ 300 પુરુષ અને 600 સ્ત્રી. 600 અને 300 એટલે કુલ આવ્યા છે 900. સ્થળ B એ 1000 આવ્યા છે અને સ્થળ F એ 900 આવ્યા છે. તો બંને વચ્ચે કેટલો તફાવત થાય છે? બંને વચ્ચે માત્ર 100 નો તફાવત છે. તો જવાબ આવશે 100. આગળ જોઈએ, સ્થળ A અને B એ આવેલ કુલ સંખ્યા અને સ્થળ E એ આવેલ સ્ત્રીની સંખ્યાનો ગુણોત્તર શોધો. સ્થળ A અને B એ આવેલ કુલ સંખ્યા એટલે આપણે સ્થળ A અને B એ આવેલ કુલ લોકોની સંખ્યા શોધવાની છે. સ્થળ A જુઓ 200 અને 400 અને સ્થળ B જુઓ 400 અને 600. બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 1600. હવે શું કીધેલું છે? સ્થળ E એ આવેલ સ્ત્રીની સંખ્યા. જો એ માત્ર સ્ત્રીની સંખ્યા જ કીધેલી છે, સ્ત્રી કેટલી આવેલી છે? 800 આવેલી છે, તો એ લખી લઈએ 800. હવે આપણે બંનેનો ગુણોત્તર શોધી લઈએ. A અને B માં કુલ 1600 આવેલા છે અને સ્થળ E એ કુલ 800 સ્ત્રી આવેલી છે. હવે સીધું ઉડશે, 8 દુ 16 થાય છે, તો 2:1. તો ગુણોત્તર મળે છે 2:1. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણવા. તો અહીંયા આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું હવે આગળના વિડીયોમાં.